આગળ સમાચારો તરફ નજર કરીએ તો સિદ્ધપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની નવી લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। શિક્ષણ એ જીવનનો મહત્વપૂર્ણ અંગ માનતા સમાજે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ લાઇબ્રેરી બનાવી છે, જ્યાં વિદ્યાર્થી અવરોધ વિના ભણવામાં અને માર્ગદર્શક મેળવવામાં સક્ષમ રહેશે। ઉદ્ઘાટન પ્રસંગે નંદાજી ઠાકોર, બંગાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને અન્ય સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે શિક્ષણની મહત્વાકાંક્ષા સાથે સમાજ એક સાથે શિક્ષણ યજ્ઞમાં ભાગ લીધો। बाबा साहब अम्बेडकर एम कही शको अमूल्य एवं शब्दों पे आता तो शिक्षा वो शेरनी का दूध है, जो जितना पीता है वो उतना दहाड़ता है। कोईपण समाज एना अंदर કેટલો શિક્ષિત હશે એ જ ડિસાઇડ કરશે કે જીવનમાં તે સમાજની કેટલી પ્રગતિ થશે। અને એના માટે આજે સિદ્ધપુર ખાતે એની નીંવ મુકાઈ છે। અહીંયા આગળ ક્ષત્રિય ઠાકોર સમાજ લાઇબ્રેરી અને જે દિનેશભાઈ ઠાકોર અને અહીંયા સિદ્ધપુરની જે સમગ્ર ટીમ છે તેમને વર્ષો સુધી મહેનત કરી, એમને પરિશ્રમ કરીને આજે અહીંયા સિદ્ધપુર ખાતે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે। તો આ લાઇબ્રેરીના અંદર જે વિદ્યાર્થીઓ ભણશે ને એનું ભવિષ્ય અને આપણા સમાજનું ભવિષ્ય